સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમસ સી ફેસ પ્રોજેક્ટ માટે ખૂબ જ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. ત્યારે ઝોન 1 એટલે કે અર્બન ઝોનમાં ચાલી રહેલી કામગીરીમાં અંદાજે 58% કામગીરી પૂર્ણ થઈ છે અને ડિસેમ્બર 2025 સુધીમાં તે પૂર્ણ થવાની શક્યતા છે. તો ચાલો જાણીએ અર્બન ઝોનમાં કઈ કઈ સુવિધાઓ મળશે. 7000 ચોરસ મીટરમાં નાના બાળકોને રમવા માટે કિડ્સ પ્લે એરિયા બનશે. 1 કિલોમીટરનો મરીન થીમ બેઝ સાયકલ ટ્રેક, 1 કિલોમીટરનો વોકવે બનશે. એક્વેટિક થીમને આધારિત 9 જેટલા વિવિધ પ્રકારના સ્કલ્પચર બનાવાશે. બીચ વોલીબોલ જેવી દરિયાકાંઠે રમતી રમતો માટે 3800 ચોરસ મીટરમાં સ્પોર્ટ્સ એરિયા બનશે. સહેલાણીઓ માટે લાઇટિંગ પ્રોજેક્શન, બેસવાની સુવિધા સાથેનું અરેલ પ્લાઝા બનશે. દરિયા કિનારાના વિવિધ વૃક્ષો છોડવાની મદદથી 48000 ચોરસ મીટરમાં લેન્ડસ્કેપિંગ કરાશે. 450 ફોર વ્હીલર, 100 ટુ વ્હીલર પાર્કિંગ માટે મિકેનાઇઝ પાર્કિંગ બિલ્ડિંગ તૈયાર થશે. સહેલાણીઓને ખાણીપીણી માટે 25 સ્ટોલ અને 70 જેટલા ટોયલેટની સુવિધા ઊભી થશે. 905 ચોરસ મીટરમાં એક કેફે, ચેન્જિંગ રૂમ, લોકર રૂમ, ટોયલેટ સાથે એમ્યુનિટીઝ બિલ્ડિંગ બનશે. સ્પોર્ટ્સ કોર્ટ એરિયા 4500 ચોરસ મીટર વિસ્તારમાં જાહેર કાર્યક્રમો માટે ઇવેન્ટ ગ્રાઉન્ડ પણ બનશે. તો આ રેલને હમણાં તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી બધી અપડેટ માટે ફોલો કરો કેમ છો સુરત.